નમસ્કાર. આજે આપણે દેવી ભાગવત પુરાણની એક એવી કથા સાંભળવા જઈ રહ્યા છીએ જે શક્તિ, ભક્તિ અને ધર્મના એવા જટિલ સવાલો ઊભા કરે છે જે આજે પણ આપણને વિચારતા કરી દે. હા, આપણે વાત કરીશું વૃત્તાસુરના વધની કથાની. તો ચાલો આ રહસ્યમય અને રોમાંચક કથાના પાના ફેરવીએ. જરા વિચારો, એક એવું ભયંકર યુદ્ધ જ્યાં સ્વર્ગના શક્તિશાળી દેવતાઓ પણ એક અસુર સામે લાચાર બની જાય છે. આ કોઈ બે સેનાઓ વચ્ચેની સામાન્ય લડાઈ નહોતી હો, આ તો સારા અને ખરાબ વચ્ચેનો એક એવો સંગ્રામ હતો જેણે આખા બ્રહ્માંડને જાણે દાવ પર લગાવી દીધું હતું. અને આ આખા મહાસંગ્રામનું કેન્દ્રબિંદુ કોણ હતું? વૃત્તાસુર. એ માત્ર એક દૈત્ય કે યોદ્ધો નહોતો, એ તો જાણે સાક્ષાત પ્રલયનું જ બીજું રૂપ હતું. એની શક્તિ એટલી બધી હતી કે દેવતાઓના દિવ્યમાં દિવ્ય શસ્ત્રો પણ એની સામે સાવ નકામા સાબિત થઈ રહ્યા હતા. તો પરિસ્થિતિ કેવી હતી ખબર છે? એકદમ ગંભીર. એક બાજુ હતા ડરથી થરથર કાપતા દેવતાઓ, જેમની દરેક ચાલ, દરેક યોજના નિષ્ફળ ગઈ હતી, અને બીજી બાજુ પહાડની જેમ અડીખમ ઊભો હતો વૃત્તાસુર, જેનો પ્રકોપ જોઈને દેવતાઓનું મનોબળ તો સાવ તળિયે જ જતું રહ્યું હતું. હવે જ્યારે શક્તિ અને બુદ્ધિ બંનેએ જવાબ દઈ દીધો, ત્યારે દેવતાઓને એક વાત સમજાઈ કે આ સમસ્યાનો ઉકેલ ભૌતિક જગતની બહાર છે. એટલે જ એ બધા નિરાશ થઈને પહોંચ્યા ત્રિલોકના પાલનહાર ભગવાન વિષ્ણુના શરણે. એમના શબ્દોમાં ખાલી વિનંતી નહોતી, એમાં હતી સંપૂર્ણ હતાશા અને લાચારી. એમણે કહ્યું, હે ભગવાન, આ વૃત્તાસુરનો નાશ થશે કેવી રીતે? અમે તો એની સામે સાવ અસમર્થ થઈ ગયા છીએ. એમણે ખુલ્લીને સ્વીકારી લીધું કે વૃત્તાસુરને હરાવવો એમના ગજા બહારની વાત છે. હવે તો બસ એક જ આશા હતી, કોઈ ચમત્કારની. અને બસ અહીંથી જ આખી વાર્તા એકદમ રસપ્રદ વળાંક લે છે. ભગવાન વિષ્ણુએ સાફ સાફ કહી દીધું કે આ યુદ્ધ શસ્ત્રોથી નહીં પણ શ્રદ્ધાથી જીતાશે. એમણે દેવતાઓને પરમ શક્તિ એટલે કે જગદંબા માતાની આરાધના કરવાનો રસ્તો બતાવ્યો અને સમજાવ્યું કે એમની કૃપા વગર વૃત્તાસુરનો વધ કરવો અશક્ય છે. ભગવાન વિષ્ણુનું માર્ગદર્શન મળ્યું અને જાણે યુદ્ધનું મેદાન હવે ભક્તિના મંદિરમાં ફેરવાઈ ગયું. દેવતાઓએ પોતાના શસ્ત્રો બાજુ પર મૂકી દીધા અને પોતાનું બધું જ ધ્યાન આરાધના પર કેન્દ્રિત કર્યું. વિચારો એ દ્રશ્ય, મેરુ પર્વતની એ શાંતિ અને ત્યાં એકાગ્ર ચિત્તે જગદંબા માતાનું ધ્યાન કરતા દેવતાઓ. હવે એમનો હેતુ યુદ્ધ જીતવાનો નહોતો રહ્યો, પણ બસ એક જ લક્ષ્ય હતું, દેવીની કૃપા મેળવવી. એમની પ્રાર્થનામાં અહંકારનો તો છાંટો પણ નહોતો. એ હતી શુદ્ધ શરણાગતિ. એમણે પ્રાર્થના કરી, હે માતા, તમે જ તો સમગ્ર જગતની શક્તિ છો. આ ભયંકર વૃત્તાસુરથી અમારું રક્ષણ કરો. એમને માતાને બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ તરીકે સ્વીકારી અને આ સંકટમાંથી બચાવવા માટે આજીજી કરી. અને થયું પણ એવું જ. દેવતાઓની આટલી નિષ્ઠાપૂર્વકની ભક્તિ કંઈ વ્યર્થ જાય? ના, એકાએક એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને સ્વયં જગદંબા દેવી એમની સામે પ્રગટ થયા. એમના તેજથી તો આખું બ્રહ્માંડ ઝળહળી ઉઠ્યું અને દેવતાઓના નિરાશ હૃદયમાં આશાનો દીવો પ્રગટ્યો. દેવીએ એમને ખાલી આશ્વાસન ન આપ્યું, પણ એક પાક્કું વચન આપ્યું. એમણે કહ્યું, તમે ભય ન કરો, યોગ્ય સમયે હું તમારી મદદ કરીશ. આ શબ્દો બહુ મહત્વના હતા. એનાથી દેવતાઓને ધીરજ તો મળી જ, પણ સાથે સાથે એક નવી રણનીતિ ઘડવાનો સંકેત પણ મળ્યો. અને હવે કથા એના સૌથી રોમાંચક અને કહી શકાય કે વિવાદાસ્પદ તબક્કામાં પ્રવેશે છે. દેવીના આશીર્વાદ તો મળી ગયા, પણ હવે દેવતાઓએ એક એવી યોજના બનાવી જે સીધા યુદ્ધ કરતાં પણ વધારે ઘાતક હતી. એ હતી છળની યોજના. તો ચાલો જોઈએ આ કૂટનીતિ કેવી રીતે કામ કરી. દેવીના આશીર્વાદ પછી દેવતાઓએ સમજદારી વાપરી. બળને બદલે કળનો રસ્તો અપનાવ્યો. પહેલું પગલું, વૃત્તાસુર સાથે મિત્રતા કરવી, જેથી એનો વિશ્વાસ જીતી શકાય. બીજું, એકદમ સાચા સમયની, સાચા અવસરની રાહ જોવી. અને ત્રીજું અને છેલ્લું પગલું, એ જ સમયે દેવરાજ ઇન્દ્ર દ્વારા પોતાના અમોઘ શસ્ત્ર વજ્રથી છળપૂર્વક પ્રહાર કરવો. અને એમની યોજના કામ કરી ગઈ. જેવી એક ક્ષણ આવી કે જ્યારે વૃત્તાસુર થોડો ગાફિલ હતો, બસ ઇન્દ્રએ એ સોનેરી તક ઝડપી લીધી અને પોતાના શક્તિશાળી વજ્રથી એવો પ્રહાર કર્યો. એ પ્રહાર એટલો ભયંકર હતો કે જે વૃત્તાસુર અજેય ગણાતો હતો એનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. પણ
આ વિજયની ખુશી લાંબી ટકી નહીં, કારણ કે વાર્તા અહીં પૂરી નથી થતી. આ જીતની એક એવી મોટી કિંમત ચૂકવવી પડી જેણે આખા દેવલોકને હચમચાવી નાખ્યું. વૃત્તાસુરના મૃત્યુના સમાચાર જ્યારે એના તપસ્વી પિતા પાસે પહોંચ્યા ત્યારે એ ક્રોધથી આગ બબૂલા થઈ ગયા અને ગુસ્સામાં જ એમણે ઇન્દ્રને શ્રાપ આપ્યો, જે રીતે તે મારા પુત્રને છેતરપિંડીથી માર્યો છે એ પાપનો દંડ તારે ભોગવવો જ પડશે. બસ આ એક શ્રાપે વિજયના ઉત્સવને માતમમાં ફેરવી દીધો. શ્રાપની અસર તો તરત જ થઈ. દેવોના રાજા ઇન્દ્ર બ્રહ્મહત્યાના મહાપાપમાં ફસાઈ ગયા. અને આ કોઈ નાનું સૂનું પાપ નહોતું. આ એવું પાપ હતું જેમાંથી છૂટવું લગભગ અશક્ય હતું, અને એની કાળી છાયા આખા દેવલોક પર છવાઈ ગઈ. પરિસ્થિતિ એટલી હદે બગડી ગઈ કે ખુદ બ્રહ્મા, વિષ્ણુ અને મોટા મોટા ઋષિમુનિઓએ ભેગા થવું પડ્યું. શા માટે? ઇન્દ્રને આ ભયંકર પાપમાંથી મુક્ત કરાવવા માટે. આ ઘટના એક વાત સાબિત કરે જ છે કે કર્મના ફળમાંથી કોઈ બચી શકતું નથી, ભલે એ દેવોના રાજા ઇન્દ્ર જ કેમ ન હોય. અને આ પ્રાચીન કથા આપણને એક એવા સવાલ સાથે છોડી જાય છે જે આજે પણ એટલો જ પ્રાસંગિક છે. માની લીધું કે વૃત્તાસુરનો નાશ વિશ્વના કલ્યાણ માટે જરૂરી હતો, પણ એ માટે જે રસ્તો અપનાવ્યો, છળ અને કપટનો, એ સાચો હતો? તો શું એક સારા હેતુ માટે કરવામાં આવેલું ખોટું કામ પાપ ગણાય? આ એક એવો પ્રશ્ન છે જે આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે.